નમસ્કાર મિત્રો, ટેટ બાય પીકે પલાનિયા યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો મુખ્ય વિષયાંગ છે પરખ સર્વેક્ષણ 2024. આમ તો મિત્રો વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે આ પરખ શબ્દ છે એ વારંવાર તમારા કાને સંભળાતો હશે. તો આપણે આજે એની સંપૂર્ણ માહિતી ટૂંકમાં, કોઈ એમાં લાંબુ નથી કરવાનું, ટૂંકમાં પણ માહિતી સંપૂર્ણ મેં આવરી લીધી છે. જે શિક્ષકોને જે મોડ્યુલ આપવામાં આવ્યા હતા એમાંથી આ માહિતી મેં લીધેલી છે. એ ખાસ કરીને તાલીમી મોડ્યુલ છે એમાંથી માહિતી લીધેલી છે. તો સચોટ અને સાચી માહિતી જે છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ બે પરખ આવે એટલે બે વસ્તુ ખાસ આમાં નજરે ચડે છે. એક છે GAS અને એક છે NAS. તો GAS જેનું પૂરું નામ મિત્રો ખાસ યાદ રાખી લેજો, પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે, ગુજરાત અચીવમેન્ટ સર્વે. જ્યારે NAS નું પૂરું નામ છે નેશનલ અચીવમેન્ટ સર્વે. શું છે જોઈએ. GAS જે છે એ કોના દ્વારા યોજવામાં આવે છે? તો GCRT, આપણા ગુજરાત સરકાર દ્વારા GCRTમાં દર વર્ષે જે છે એ GAS યોજવામાં આવે છે. જ્યારે NAS જે છે એ MOE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ એકાંતરા વર્ષ એટલે કે અલ્ટરનેટિવ યરમાં યોજવામાં આવે છે. એનો હેતુ શું છે? તો શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે બંનેનો હેતુ સેમ છે. ખાસ આમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, GAS અને NAS નું પૂરું નામ કોના દ્વારા યોજવામાં આવે છે એ ખાસ મગજમાં રાખી લેવું. ચાલો નેક્સ્ટ, પરખ અને NAS 2024નો પરિચય જોઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે જેની વાત કરીએ છીએ પરખ, તો પરખ જે છે એનું પૂરું નામ પણ ખાસ જોઈ લેવું. પરખનું પૂરું નામ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એક અક્ષર જે છે એનું પૂરું નામ આમાં આપવામાં આવ્યું છે. P ફોર પરફોર્મન્સ, A ફોર એસેસમેન્ટ, R ફોર રિવ્યુ એન્ડ A ફોર એનાલિસિસ, K ફોર નોલેજ અને H ફોર હોલિસ્ટિક. તો ખાસ મિત્રો યાદ રાખી લેજો, આમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે. આમાં કોઈ તારીખ આપણે યાદ રાખવાની નથી. આયોજક એટલે કે કોના દ્વારા આયોજન કર્યું હતું? તો MOE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના માર્ગદર્શન હેઠળ NCERT દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંથી બીજો પ્રશ્ન મિત્રો નીકળી શકે છે પરીક્ષામાં કે પરખ સર્વેક્ષણ જે છે NAS 2024 એ કયા ધોરણ માટે એનું સર્વેક્ષણ હાથ ધરાયું હતું? તો મિત્રો ખાસ યાદ રાખી લો, ધોરણ 3, 6 અને 9 માટે હાથ ધરવામાં આવ્યું હતું. શિક્ષણ પદ્ધતિ અને વ્યાપ. શાળાની પસંદગી જે છે એ GOL દ્વારા પસંદગી થાય છે. સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી અને સેન્ટ્રલ સ્કૂલ એની કોઈ પણ પસંદગી જે છે એમાં કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે એની એક સેન્ટ્રલ બેઝ ઉપર પસંદગી કરવામાં આવે છે. કુલ વિદ્યાર્થીઓ જે છે એ 1,04,883 ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એની પસંદગી કરવામાં આવી હતી. એક ખાસ યાદ રાખવાનું નથી મિત્રો. અહીંથી પ્રશ્ન બની શકે માધ્યમ, કુલ કેટલા માધ્યમમાં આ જે સર્વેક્ષણ છે એ હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાતમાં? તો 7 આવશે. કેટલા આવશે? 7 આવશે. પછી અહીંથી પણ આપણો અગત્યનો પ્રશ્ન બની શકે છે કે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર, આપણે જે સર્વેક્ષણ યોજાયું હતું એના FI તરીકે કોને કામગીરી કરેલી છે? તો BEd કોલેજોના જે તાલીમાર્થીઓ છે એના દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. નેક્સ્ટ મિત્રો આગળ વાત કરીએ શિક્ષણના વિવિધ તબક્કાઓનું મૂલ્યાંકન. આપણે અગાઉ જોયું એ પ્રમાણે ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9માં આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. ધોરણ 3ને ખાસ યાદ રાખજો કયા સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે? ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. ધોરણ 6ને પ્રી પેટરી સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે અને ધોરણ 9ને મિડલ સ્ટેજ તરીકે નામકરણ થયેલું છે. ખાસ આ સ્ટેજના નામ જે છે એ યાદ રાખવાના છે અને ધોરણ પણ યાદ રાખવાના છે. આગળ જોઈએ કયા વિષયો ઉપર આ જે સર્વેક્ષણ થયું હતું. તો મિત્રો ખાસ યાદ રાખો, ધોરણ 3 છે એમાં ભાષા અને ગણિત જેવા વિષયો ઉપર આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ધોરણ 6ની જો મિત્રો વાત કરીએ તો ધોરણ 6માં ભાષા, ગણિત અને પર્યાવરણ જેવા વિષયો ઉપર આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અને ધોરણ 9ની જો મિત્રો વાત કરીએ તો ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન
વિષયો પર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ મિત્રો વિષયો ખાસ યાદ રાખી લેજો, કયા ધોરણમાં કયા વિષયો જે છે એની ઉપર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. કરીએ પરિણામ રાષ્ટ્રીય વર્સિસ રાજ્ય. આપણે વાત કરી પ્રમાણે જે રાષ્ટ્રીય જે છે એટલે કે NAS બરોબર, જે NCERT દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, અને GAS એટલે કે ગુજરાત અચીવમેન્ટ સર્વિસ જે રાજ્યમાં. તો મિત્રો એક આશ્ચર્યજનક જે છે એ પરિણામો પ્રાપ્ત થયા છે. 49% સર્વેક્ષણમાં એવરેજ જે છે પરિણામ એ આપણું નેશનલ એટલે કે રાષ્ટ્રકક્ષાનું પ્રાપ્ત થયું છે, જ્યારે તેની સરખામણીમાં 45% પરિણામ છે એ ગુજરાતનું પ્રાપ્ત થયું છે. ગુજરાત રાજ્યનું પરિણામ જે છે એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે, જે સુધારણા માટે આપણે અવકાશ દર્શાવે છે. એટલા જ માટે ગુજરાત સરકાર દ્વારા હાલમાં શિક્ષકોને ઇન્ડક્શન તાલીમો હોય એવા અલગ અલગ રીતે આપણે કઈ રીતે 2027માં હવે સારું પ્રદર્શન કરી શકીએ એની માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. ખાસ ટકાવારી યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ આપણે ટકાવારી અગત્યની છે. ચાલો મિત્રો, ધોરણ 3 અને 6નું વિષયવાર પરિણામ જે છે એ તમને આપ્યું છે. ઓલું એવરેજ છે, આ વિષયવાર છે. આને યાદ નહીં રાખો પણ એકવાર જોઈ લેજો. ધોરણ 3ની મિત્રો વાત કરીએ તો ભાષા અને ગણિતનું આપ્યું છે, ભાષા ગણિત અને પર્યાવરણનું આપેલું છે. એવી જ રીતે ધોરણ 9નું પણ અહીં મેં તમને આપેલું છે. આપણે એવરેજ યાદ રાખીશું, આમાંથી બહુ પૂછવાની શક્યતા ઓછી છે. આગળ વાત કરીએ, સર્વેક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? લર્નિંગ એપ્સ જાણવા, બરોબર, રિપોર્ટ્સ કાર્ડ તૈયાર કરવા, પોલિસી અને પ્લાનિંગ નીતિ ઘડતર માટે, અને સ્કૂલ ટીચર્સને ફીડબેક આપવું, તાલીમ આપવી, એની માટે આ જે સર્વેક્ષણના જે છે એ મુખ્ય ઉદ્દેશો છે. એકવાર વાંચી લેવા. ચાલો, શિક્ષકની ભૂમિકા. તો શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? તો શિક્ષકની મુખ્ય ભૂમિકા હાલની દ્રષ્ટિએ તાજેતરમાં મિત્રો વાત કરીએ તો હવે ગોખાવાથી ચાલવાનું નથી. માત્ર ગોખણિયું જ્ઞાન છે એ અહીંયા કામ આવવાનું નથી. એની સંકલ્પના વિદ્યાર્થીને આપણે સ્પષ્ટ કરાવવાની છે. કોઈ મુદ્દો હોય તો એની સંકલ્પના સ્પષ્ટ થયા બાદ આપણે કેવા પ્રકારના પ્રશ્નોનો મહાવરો કરાવવાનો છે? તો હાયર ઓર્ડર થિંકિંગ, HOT, હોટ પ્રશ્નો જે છે એનો મહાવરો કરાવવાનો છે. આગળ મિત્રો વાત કરીએ સંદર્ભ સાહિત્ય. તમને આ પ્રશ્ન બેંક છે એ NCERT અને GCERTની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે. ત્યાર કે હવે આમાં આપણે સર્વે જે થયો છે એનું ગુજરાતનું આપણે પ્રદર્શન કઈ રીતે સુધારી શકીએ, તો શ્રુતિ ઇનોવેટિવ પેડાગોજી જે 1 ઓગસ્ટ 2025થી અમલમાં છે. ઇન્ડક્શન તાલીમો એટલે કે જેટલા શિક્ષકો જે છે હાલ હમણાં ભરતીમાં લાગ્યા છે એને તાલીમો ગોઠવી છે. મિશન મોડ NAS 2027 માટે તૈયારી કરી છે, અને જેથી કારણે આપણે શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશું. આગળ મિત્રો વાત કરીએ, આખી વાત કરી દઉં તો NAS એ શિક્ષણ પ્રક્રિયાનું પ્રતિબિંબ છે. એનો શિક્ષણની પ્રક્રિયા જે છે એ વર્ગખંડમાં કેવી ચાલી રહી છે એનું આખું એક જે છે એ પ્રતિબિંબ જે છે એ NAS પૂરું પાડે છે. લક્ષ્ય શું છે આનું? આપણું 45%થી વધીને રાષ્ટ્રીય સરેરાશને પાર કરવી. રાષ્ટ્રીય સરેરાશ એટલે જે 49% છે એનાથી ગુજરાત સરકારનું જે છે એ પરિણામ જે છે એ સુધરે, એનો મુખ્ય લક્ષ્ય છે. તો હવે મિત્રો આની ઉપરથી થોડા મેં પ્રશ્નો જે છે એ મૂક્યા છે, એની આપણે મિત્રો ચર્ચા કરી લઈએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા એટલે કે GCERT દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે કયો સર્વે યોજવામાં આવે છે? અહીં મેં તમને ઓપ્શન આપેલા છે. આમાંથી સાચો જવાબ આવશે GAS એટલે કે ગુજરાત અચીવમેન્ટ સર્વે. અહીંયા GCERT દ્વારા યોજવાનું કીધું છે એટલે GAS. જો NCERT દ્વારા હોત તો જવાબ આવે NAS, પણ અહીં સાચો જવાબ આપણો છે GAS. નેક્સ્ટ પ્રશ્નની મિત્રો વાત કરીએ. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024માં ધોરણ 3ના વિદ્યાર્થીઓની કયા સ્ટેજની ક્ષમતાનું માપન કરવામાં આવ્યું હતું? અહીં તમને 4 ઓપ્શન આપવામાં આવેલા છે, જેનો સાચો જવાબ આપણે અગાઉ ભણ્યા એ મુજબ ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે એનું માપન કરવામાં આવ્યું હતું. પ્રીપેટરી સ્ટેજ છે એ ધોરણ 6 માટે છે, અને મિડલ સ્ટેજ છે એ ધોરણ 9 માટે છે. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ સવાલ, NAS નેશનલ અચીવમેન્ટ સર્વે દરમિયાન FI ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? અહીં 4 ઓપ્શન આપેલા છે. ખાસ આમાં સાચો જવાબ આવશે બીએડના કોલેજના જે તાલીમાર્થીઓ છે એની FI તરીકે નિમણૂક કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વાત કરીએ. વર્ષ 2024ના NAS સર્વે મુજબ ધોરણ 6માં કયા વિષયોનો સમાવેશ કરવામાં
આવ્યો હતો. ધોરણ 6ની વાત છે મિત્રો, તો ધોરણ 6માં ભાષા, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોનો સર્વેક્ષણ છે એ હાથ ધરવામાં આવ્યો હતો. આગળ મિત્રો વાત કરીએ, શિક્ષકો NASના નમૂનારૂપ પ્રશ્નપત્રો અને પ્રશ્ન બેંક કઈ વેબસાઇટ ઉપરથી મેળવી શકશે? તો આપણી જે ઓફિશિયલ GCRTની વેબસાઇટ છે એની ઉપરથી મેળવી શકશે. આગળ પ્રશ્ન મિત્રો વાત કરીએ, પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024માં રાષ્ટ્રીય કક્ષાની સરેરાશ કેટલી હતી? મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. રાષ્ટ્રીય કક્ષાની મિત્રો વાત કરીએ તો 49% જે છે એ ખાસ એની હતી, જ્યારે ગુજરાત સરકારની જે છે એ ગુજરાતની 45% હતી, જેની આપણે નેશનલની કરતાં પણ સારું પરફોર્મન્સ કરી શકીએ એની માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. ટેટ બાય PK પલાનિયા યુટ્યુબ ચેનલમાં જો તમને આ વિષય વસ્તુ ગમતું હોય તો યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ ટેલિગ્રામ ચેનલ ટેટ બાય PK પલાનિયામાં જોઈન થઈ જજો. આની PDF જે છે એ હું તમને ટેલિગ્રામ ચેનલમાં ઉપલબ્ધ કરાવી આપીશ. આની